કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચોરીએ કેસરીઓ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે। સુરેશ પચોરી નરસિંહ રાવ સરકારમાં રક્ષા મંત્રી હતા અને મનમોહન સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી હતા। મહત્વનું છે કે સાથે 5 પૂર્વ એમએલએનું કોંગ્રેસને રામ કરી કેસરીઓ ધારણ કરી લીધો છે। પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને હારના પૂર્વ સાંસદ ગજેન્દ્રસિંહ રાજુખેડી ગત વિધાનસભામાં ઇન્દોરના એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લા, પૂર્વ ધારાસભ્યો વિશાલ પટેલ, અર્જુન પાલિયા, સતપાલ પાલિયા અને ભોપાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કૈલાસ મિશ્રા પણ ભાજપમાં જોડાયા હતા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની મધ્યપ્રદેશથી વિદાયના ત્રીજા દિવસે કોંગ્રેસને આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। પ્રદેશ કાર્યાલયમાં સીએમ ડોક્ટર મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા, પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીય અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાની સામે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।